સાધારણ રીતે કોઈ કૂતરાને લાકડી મારી હશે અથવા મારતા જોયા હશે, તો જયારે કોઈ કૂતરાને લાકડી મારે છે તો કૂતરાને ખબર પડે છે કે આ લાકડી મને નથી મારતી, લાકડીનો મારનાર મને બીજો છે. એટલે કૂતરું ક્યારે લાકડીને બચકું નહીં ભરે, એ મારવા વાળાને બચકું ભરવા માટે આવશે. એટલે કૂતરાને પણ એવી સમજણ છે કે આ લાકડી એ ઉપયોગ થઈ રહ્યો છે, મારનાર લાકડી નથી, મારનાર એની પાછળ જેના હાથમાં લાકડી છે એ છે. આ સત્તાધીશો માત્ર એ લાકડી છે, એ જે અધિકારીઓ છે લાકડી છે, એ મારવા વાળો તો પાછળ બીજો જ છે. એટલે એ જે છે એ તમારી આશંકા બિલકુલ સાચી છે, અને કોઈ અધિકારી એવી હિંમત શંકરાચાર્ય માટે કરી જ ના શકે, કેમ કે અધિકારી આખરે હિન્દુ છે. એના મનમાં પણ એ વસ્તુ છે, એના મનમાં એ વાત પડી છે. શંકરાચાર્ય માટે તો એ વાત હોય એના મનમાં. પણ જયારે ઉપર બેઠેલો સત્તાધીશ હોય અને જેની નોકરી કરવી હોય એના ગાણા ગાવા પડે એવું આપણે ત્યાં કહેવત છે, તો એની પાછળ રહેલી રાજસત્તા અને રાજસત્તાના સિંહાસન નીચે રેલો આવતો હોય તો રાજસત્તા બધું કરે, કરવડાવે. આ બધું અધિકારીઓનો તો ઉપયોગ માત્ર થતો હોય છે. ગુજરાતમાં ભૂતકાળમાં આપણે જોયું છે વણઝારા સાહેબ સાથે શું થયું, શર્માજી કુલદીપ શર્મા સાથે શું થયું, વિપુલ અગ્રવાલ સાથે શું થયું. તો અધિકારીઓનો ઉપયોગ થાય છે અને પછી સત્તાધીશ તો નીકળી જાય છે.